સુરતમાં એકમાત્ર જીવતી વાવ, ઐતિહાસિક જીવતી વાવ, જ્યાં ખાંસી, ઉધરસ કે રતવા કે સંતાનની પ્રાપ્તિ ન થતી હોય, સંતાન પ્રાપ્તિથી લોકો માનતા લેવા માટે આવે છે. 500 વર્ષ જૂની વાવ ખમ્માવતી ટેમ્પલ. જૂના વાવમાં સ્વયંભૂ માતાજીનું મંદિર પણ વાવમાં આવ્યું છે. વાવમાં ખમ્માવતી માનું વર્ષો જૂનું મંદિર સ્વયંભૂ આવ્યું છે. કયા લોકો દ્વારા માનતાઓ માનવામાં આવે છે? વંજારા લોકો દ્વારા વાવ તૈયાર કરવામાં આવી હતી. ખમ્માવતી વાવમાં માતાનું મંદિર પણ આવ્યું છે, જ્યાં લોકો વિવિધ માનતાઓ રાખે છે. માનતા પૂરી થયા બાદ શક્તિ ભક્તિ હિસાબે ગાંઠિયા કે અન્ય કોઈ પણ વસ્તુ ચડાવી શકાય છે. ભાવેશ રાણાનો રિપોર્ટ, સુરત. વાવ કેટલા વર્ષ જૂની છે ને વાવનો ઇતિહાસ શું છે? વાવ 400-500 વર્ષ જૂની વાવ છે. ઇતિહાસમાં એવું છે કે અહીંયા બધા લોકો ખાંસી, ઉધરસ, શરદી એના માટે બાધા લેવા આવે. કોઈને છોકરા નથી આવે, કોઈને રતવા જેવું થયું હોય તો પાણી બાટલો ભરીને લઈને આવે ઘરે, માતાજીને ધરાવવાનું ને એ જ પાણી પીવાનું. અમુક જણા અહીંયા આગળથી પાણી ભરીને નાય, જેને જેનું લોહી શું કે રતવા ને એવું થયું હોય એ. અને સાત સંભાળ કઈ રીતે રાખો છો તમે 400-500 વર્ષ જૂની વાવ? સાર સંભાળમાં એવું હોય કે અમે અઠવાડિયે વાવ ધોવાની હોય, સાફ કરવાની હોય. સાફ તો રોજ જ થાય, ધોવાની અઠવાડિયે હોય. શું આના માટે તમને કોઈક સરકાર તરફથી કે પ્રશાસન તરફથી કઈ મળે છે? કંઈ નહીં, પ્રશાસનનો ઉલટી ગયા. અમે કેટલી વખત વન વિભાગમાં જઈએ, એમાં આ બાબુ જઈને આવ્યા, પણ કોઈ ધ્યાન અપાવે. અમે જાળવીએ, અમે પોતે જાતે અમારા ખર્ચે કાંઈ પણ. હવે ત્યાં જાય તો એક જગ્યાએ તમારે પેલી બાજુ જવાનું, બીજી બાજુ જાય તો ત્રીજી બાજુ જવાનું. અમારા કોર્પોરેટરને અમે કીધેલું છે, ધારાસભ્ય પાસે આવ્યો, અમારા બલર સાહેબની ઓફિસે હું જઈને આવ્યો, કોઈ નહીં. બસ ખાલી જવાબ શું મળે છે? એમ કે આવી જશે, તમારું સાફ થઈ જશે, કોઈ કામનું નહીં એમ. શું તમે માનો છો કે ઐતિહાસિક વસ્તુને આવી રીતે સરકારના રાખેલા માણસો જેમને સાચવવાની અનુમતિ મળી છે પણ કોઈ ધ્યાન દોડતું નથી આના પર, તો તમે શું કહેશો? હું એ તો હું સરકારને કહું, મ્યુનિસિપાલિટીને જ કહેવું છું કે આ આવી વસ્તુ છે ને ઐતિહાસિકમાં આવે. જે સુરત ખાતે ખુલ્લામાં ખુલ્લી વાવ એક જ છે. લોકો અહીંયા બાજુની સ્કૂલોમાંથી આગળ સ્પેશિયલ લોકોને બતાવવા આવે કે જો આપણા વર્ષો જૂનો માણસો આ રીતે ખાતા પીતા જીવતા. પણ સરકારને કોઈ પડી નથી. સરકાર ખાલી હા જવાબ આવે, બસ થઈ જાય. કામ અમારે જ કરવું પડે. હવે આ બધો ખર્ચો કરવા જાય ને તો 50-60 લાખ રૂપિયા ખર્ચો થઈ જાય. હવે એટલું બધું કેપેસિટીવાળા કોઈ છે નહીં. નીકળ અમે કરી નાખીએ કે લોકો જોવા આવે દૂર દૂરથી. લોકો જાપાનથી નકશા લઈને આવે જોવા અહીંયા આગળ. વાવની માન્યતાઓ શું રહે છે? માન્યતામાં એવું આવે જ લોકોને ખાસ અહીંયા આગળ બાધા માટે ને એના માટે જ આવે. કઈ લોકો બાધાઓ? બધી તમારે જે તકલીફ હોય ને, શ્રદ્ધા હોવી જોઈએ. મારા શ્રદ્ધા હોય તો બધું કામ થાય. તમને તાવ, શરદી છે, ખાંસી છે, કોઈને છોકરા નથી થતા, રતવો થયો છે, તો તમે બાધા લો. અહીંયા માતાજી હાજર જ છે તમારા કામ કરવા માટે. બસ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા એ તમારી ઈચ્છા. માતાજી એમ નથી કે તમે આ મૂકો. તમે 5 વર્ષ ગાંઠિયા મૂકતો ને તો માતાજી ખુશ છે.